નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેર ખાતે આવેલ પોસ્ટ ઓફિસની પાસે ભાતીજી ફળિયા પાસે પાણીની ટાંકી પાસે આવેલ અતિ પૌરાણિક ઘટાદાર વડલો અચાનક જ બપોરે 3:30-4 વાગ્યાની આસપાસ ધરાશાયી થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ત્યારે આ રોડ પર 24 કલાક વાહનોની અવરજવર રહે છે, તો પગપાળા પણ મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે। એવા રોડ પર અચાનક જ આ વડલો ધરાશાયી થતાં લોકોમાં ડરનો માહોલ પણ સર્જાયો હતો। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ આ વડલો ધરાશાયી થતાં નીચે લોડિંગ રિક્ષા મૂકેલ હોય જે નીચે દબાઈ ગઈ હતી ને જેને ભારે નુકસાન થયું હતું। તો સાથે નકળંગ ટી સ્ટોલ જે બાજુમાં આવેલ હોય તેના પર પણ આ વડલાની ડાળો પડતા તેનું કેબિન અને ઉપરના પતરા તૂટી જતા તેને પણ ભારે નુકસાન થયું હતું, પણ સદનસીબે અને પ્રભુ કૃપાથી કોઈ જાનહાનિ થઈ ન હતી। ત્યારે અચાનક જ આ વડલો ધરાશાયી થતાં મહેમદાવાદ નગરપાલિકા દ્વારા જેસીબી મોકલીને ટ્રાફિક જામ થઈ જવાને લઈને આ વડલાને રોડ પરથી હટાવવાની પ્રક્રિયા તેમજ આ નીચે દબાઈ ગયેલ લોડિંગ રિક્ષા તેમજ નકળંગ ટી સ્ટોલના સામાનને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ને મહાજહેમતે આ સાધનોને બહાર કાઢવામાં આવ્યા હતા। આમ અચાનક જ પોસ્ટ ઓફિસ પાસે અતિ પૌરાણિક ઘટાદાર વડલો ધરાશાયી થતાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને હાલ ઉનાળાની ગરમી હોવા છતાં પણ સદનસીબે આ વડલા નીચે કોઈ બેઠું ન હોવાને લઈને અથવા તો અવરજવર ન થતી હોવાને લઈને કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી, પણ લોડિંગ રિક્ષા તેમજ બાજુમાં ટી સ્ટોલને ના જાનમાલને નુકસાન થવા પામ્યું હતું। વિરાંગ મહેતા, મહેમદાવાદ।